નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગની અંદર. ને આજના વ્લોગમાં કંઈક નવીન જ છે. વરસાદ ચાલુ છે તો એ છત્રી લઈને ઉપડો કોલેજે. આની પહેલાં એકેવારે એવો મૂક્યો નથી, કેમ કે એટલું બધું ઇમ્પોર્ટન્ટની હતું નહીં લેક્ચરની કાંઈ. અત્યારે તો હવે 1 મહિનો હોય પછી આવી જશે એક્ઝામ, એટલે ચાલુ વરસાદે છત્રી લઈને વાંહે છત્રી દેખાતી જઈએ સીધી સિમેન્ટની એ જવું જ પડે. અને વરસાદે વાંહે ચાલુ જ છે. તો અત્યારે જે રસ્તા ઉપર પહોંચ્યો છે એ અમારી વેણનો મેં શોર્ટ વિડીયો મૂક્યો હતો, જેને જોયો હોય ન જોયો એ જોતા આવજો. એ વેણ વરસાદ આવે એટલે એટલી હેલી જતી હોય, કેળ હમાણું જ પાણી હોય, પણ તાણ એટલું બધું હોય. ટ્રેક્ટર ગાડી ગમે તે મોટું વાહન એ હોય ને એને તાણી અંદર પાણીમાં જવા દઈએ, એટલું તાણની હોય. હવે આમાં થોડુંક ખતરો છે, કેમ કે અત્યારે જાઉં હું, અત્યારે તો નોર્મલી વરસાદ આવે. જો આવો નવો 3 થી 4 કલાક વરસાદ ચાલુ રહ્યો, અત્યારે તો સવારનો ચાલુ જ છે, જો ચાલુ રહેશે 3 થી 4 કલાક વેણ આવી જશે. અત્યારે આવે આગળ બીજી વેણ, એ તો એટલું બધું તાણ નથી હોતું, પણ પાણી અહીંયા આવે એટલે ખતરો ફૂલે ફૂલ રહેશે. તો એ જવું કોલેજે. મોન્ટુભાઈને ફોન કર્યો હતો, એ કે ના જવું છે, કે એને તો બહુ કાંઈ નડે નહીં, એને તો હાઈવે ઉપર જ ગામ આવ્યું છે, એટલે અમારે તો 1 કિલોમીટર હજી હાલીને જવું પડશે આવી રીતના છત્રી લઈને. પછી છત્રીની ક્યાંક વ્યવસ્થા કરવી જોઈશે, કે ભીની છત્રી ક્યાં રાખવી. ઠેલામાં જબલું ને એવું રાખ્યું છે, એની અંદર નાખી દે છત્રી. પછી અહીંયાથી બસ સ્ટેન્ડથી પછી વળી 1 કિલોમીટર કોલેજે જવાનું, એટલે સ્ટ્રગલિંગ તો થોડું ઘણું કરવું પડશે. અત્યારનું ભણવાનું કાંઈ એટલું હેલું નથી, કે કેટલા વિડીયો આવતા કે અત્યારે શું છે 1.5 લાખ ફી છે ને આ મેન કેવી સુવિધા 80 વાળા રૂમ ને, કાંઈ એવું હેલું નથી. બધા જે કહેતા હોય એના માટે ભણો તો ખબર પડે. કંઈ અમુક છોકરાને છે એવી સુવિધા કે બસ ઘરે આવીને તેડી જાય, ઘરે આવીને મૂકી જાય. અત્યારે અમારે તો પલળતું જવું પડે, હાલીને તો રોજ જવાનું, એ તો અલગ. આટલું ખાલી હાલે ને અમુક તો એ આમ પગની દુખવા માંડે. જેમ વાત કરું તો કેટલાય હાલતા ન હોય ને પહેલેથી, એનાથી એવું કરવું પડે. અમારે તો પહેલેથી હાલવાનું ને એવું તો હોય. અને આવી રીતના વરસાદની તો ગામડે ચાલુ જ હોય, વેણું ને એવું ઓકરાન. ઘરમાં પાણી કેટલી વાર તો કરી જાય. હમણાં અઠવાડિયા પહેલાંની વાત કરું, વેણ આવી હતી તેથી 17 ઇંચ વરસાદ પડ્યો હતો. 17 ઇંચ એક જ ધારો, 24 કલાક નહીં પણ 48 કલાકમાં કેમ કાંઈ. અને અત્યારે જો બીજી વેણ ઉપર જે પુલિયું પહોંચ્યો, આ વેણ ઉપર પાણી હેલું જતું હતું ફૂલ. હવા જો બાવડાને દેખાતું હોય છે. અત્યારે પાણી તો સારું તેવું જાય છે, અને પાછળ છત્રી કાગડો થઈ જવાની બીક લાગે. ઊંધી થઈ જાય એટલે કાગડો કહીએ ગુજરાતીમાં, કાગડો થઈ જાય એમ છત્રી. વરસાદમાં ફરી છે એટલા થોડીક નાની છત્રી છે. અને હજી તો અડધી નહીં, અડધેસો ચાલુ જ કર્યું છે રસ્તો 1 કિલોમીટરનો. હા મીંડો ચડવા, કેમેરામાં પાણીની મીંડું જવા. મોબાઈલ મારો નથી વોટરપ્રૂફ કે નથી કાંઈ આમ ભેજવાળું આવી જાય તો એ થોડો ઘણો મને ચોંટવાને એવું થવા. એટલે છત્રી છે એટલે થોડો ઘણો મેં કીધું બ્લોગ બનાવી નાખું, પણ આપણે બહુ લાંબો વિડીયો નથી કરવો, કેમ કે પાણીની મીંડું જવા કેમેરામાં. વરસાદ થોડો ઘણો વહેતો છે અને આગળ રસ્તો બહુ ખરાબ આવે, કાંકરા મોટા આવે છે કપચીની. એ વરસાદ વહેતો હતો થોડોક, એટલે હવે ડાયરેક્ટ આપણે આગલા બ્લોગમાં જ મળી. છત્રી કાગડો થઈ જવાની બીક લાગે, તો હવે ડાયરેક્ટ આપણે આગલા બ્લોગમાં જ મળી.